જય દ્વારકાધીશ બધાને 90 ડેઝના બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે મારું ગુડ મોર્નિંગ થઈ ગયું 8 વાગે, રૂમાલ અને હથિયાર લઈ લીધા હાથમાં અને આવી ગયો બ્રશ કરવા। આવી ગયો નાઈને, હજી તો તમે વિડીયોને લાઈક અને ફોલો ન કર્યું હોય તો ફટાફટથી ફોલો કરી દેજો। નાઈને ફ્રેશ થઈ ગયો, બેગ લઈ લીધું, નીચે આવીને ગાડી સાફ કરીને નીકળી ગયા પછી શોરૂમ જવા માટે। અને સીધો આવતો રહ્યો શોરૂમ અંદર આવીને ડેઈલી ની જેમ સાફ સફાઈ કરવા લાગ્યા। કામ પૂરું થયું ત્યાં નરેશભાઈ આવી ગયો એટલે મંગાઈ લીધી ચા પીને હું લાગી ગયો થોડા હિસાબના કામકાજમાં। અને સવારના 10 વાગ્યામાં જ આપણે એક કસ્ટમરને 5 જોડી કપડાનું સેલિંગ કરી નાખ્યું। પછી ભાઈ કામમાં વાગી ગયા 2 એટલે હું અને રમા કાકા આવતા રહ્યા જમવા માટે। જમીને આવીને પછી બેસી ગયો હું વિડીયો એડિટ કરવા। વિડીયો એડિટ કરતા વાગી ગયા 5 ને આવતી હતી બહુ નીંદર એટલે મેં મંગાવી લીધી ચા। પછી થોડું સિટીમાં કામકાજ હતું એટલા માટે હું નીકળી ગયો આપણી ગાડી લઈને બહાર। કામકાજ પતાવીને હું આવતો રહ્યો શોરૂમ અંદર આવીને ભગવાનની દીવાબત્તી કરીને શોરૂમ વધાવી લીધું। પછી આવી ગયો હું શોરૂમેથી સીધો રૂમે, નાઇટ ડ્રેસ પહેર્યો, ફ્રેશ થયો અને પછી ગાડી લઈને નીકળી ગયો રમા કાકા વાળી દુકાને જવા માટે। આવતા જ જો આવું ટ્રાફિક નજરે ચડે ને તો ધંધો કરવાની મજા જ અલગ આવે। હું પહોંચી ગયો રમા કાકાના ગોલાએ અને લાગી ગયો મારા કામકાજમાં। વાગી ગયા 12 અને થઈ ગયો દુકાન વધાવવાનો ટાઈમ। અને આજે ટ્રાફિક બહુ હતું ને એટલા માટે શૂટ કરવાનો ટાઈમ જ ન મળ્યો। જો બ્લોગ ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ફોલો કરી દેજો। હું મળું તમને બીજા બ્લોગમાં। જય દ્વારકાધીશ, બાય બાય।